તુલસીદાસજીએ રામચરિત માનસને મહામંત્ર કહ્યો છે. અને આ મહામંત્ર એવો છે કે મેટત કઠિન કુ અંક ભાલ કે માણસના કઠિનમાં કઠિન પ્રારબ્ધને જુદી રીતે એવો મોડ આપે કે જે પ્રારબ્ધ આપણને દુઃખદાયી હતું એ જ પ્રારબ્ધને બદલવું મુશ્કેલ છે, બહુ કઠિન છે. પણ પરમાત્માનું નામ, રાધા નામ, કૃષ્ણ નામ, શિવ નામ, દુર્ગા નામ, રામ નામ અથવા તો રામકથા. એક રાજાને ત્યાં દીકરાનો જન્મ થયો, નામકરણ થયું, છોકરો મોટો થયો. 20 વર્ષનો રાજકુમાર થયો ત્યારે એક જ્યોતિષી આવ્યા અને બહુ જ મોટો જ્યોતિષી. રાજાએ કહ્યું કે આ બાળકનું જરા ભાગ્ય બતાવો, અત્યારે તો 20 વર્ષનો થયો છે. અને એવો કુશાલ જ્યોતિષીએ એ રાજકુમારનું ભાગ્ય જોયું ને કીધું કે 2-5 વર્ષમાં આ રાજકુમાર તમારું રાજ્ય સમાપ્ત થશે, કોઈ નહીં રહે અને બધું ખતમ થઈ જશે. અને આ તમારો રાજકુમાર જે એને ઘોડો વાલો છે એ ઘોડો અને રાજકુમાર જ રહી જશે. આવું એના પ્રારબ્ધમાં લખ્યું છે. મા બાપ જતા રહેશે, રાજ ખતમ થશે, સુખો જતા રહેશે, પણ એક ઘોડો એના પ્રારબ્ધમાં છે એ એની પાસે રહેશે. જ્યોતિષી કહીને જતા રહ્યા. સમય આવ્યો, પ્રારબ્ધનો ખેલ. કોઈ રાજાએ હુમલો કર્યો, રાજા મર્યો, બધું લૂંટાઈ ગયું, છિન્ન ભિન્ન થઈ ગયું. આ રાજકુમાર બચવા માટે પોતાનો ઘોડો લઈને જંગલમાં જતો રહ્યો. બધું જ ખલાસ થઈ ગયું. હવે જીવન નિર્વાહ કેમ કરવો? ઘોડાનો નિર્વાહ, પોતાનો નિર્વાહ. અને ઘોડો પ્રારબ્ધમાં છે. આ રાજકુમાર ઘોડા ઉપર કપડા નાખી, નાના મોટા વાસણો નાખીને ફેરીઓ બની ગયો. કોઈ કપડા લો, કોઈ વાસણ લો, એમાં એનું ગુજરાન ચલાવે. ઘોડાને ચારો અને પોતાનું જીવન ચલાવે. હા, ભિખારી થઈ ગયો સાહેબ. બે 5 વર્ષ થયા છે અને પેલો મહાપુરુષે જેને એના જોશ જોયા હતા એ ત્યાંથી નીકળ્યો. એને જોયું કાં તો ઘોડો આ રાજકુમાર જેનું ભવિષ્ય મેં ભાખ્યું હતું એ જ છે. એની પાસે જઈને કહ્યું કે તમે એ રાજકુમાર? મેં તમારું? હા બાપજી, હું એ. આપનું સાચું પડ્યું. અમારું બધું ખલાસ થઈ ગયું. કુટુંબમાં કોઈ નહીં, હું એકલો ના ઘોડો અને ભિખારી થઈને રખડું છું. બાપજી સાધુએ કીધું મને રોટી નહીં ખવડાવે? બાપજી કાંઈ નથી, હું શું ખવડાવું? કંઈક કર. ગમે તેમ કરીને કહ્યું 2 કલાક રોકાવ. એ ઘોડો લઈને નીકળ્યો છે. જે કાંઈ વસ્તુ હતી વેચાણી છે એમાંથી દાળ બાટીનું સામગ્રી લાવ્યો અને જંગલમાં એ રાજકુમાર જે ભિખારી થયો એણે રોટલો ખવડાવ્યો. બસ બાપજી બહુ આનંદ થયો કે બેટા પ્રારબ્ધમાં ઘોડો લખ્યો છે ને એ તો જશે જ નહીં, પણ તે મને રોટલો ખવડાવ્યો ને એટલે એનું વળાંક આપી દે. સાધુ? હા, વળાંક આપી, પણ તારે મને સપોર્ટ કરવો પડશે. શું? કે તું જેનું નામ લે એનું સ્મરણ કરતો રહે. જે તારો ધર્મ હોય, જે તારો પંથ હોય, જે તારી ઉપાસના પદ્ધતિ હોય, મારે કોઈ આગ્રહ નથી કે તું આ જપે. અને એ માણસ હરિનામ જપવા લાગ્યો. ફેરિયાનું કામ કરે, એમાં જે કમાય એમાં પોતાનું. મેં ભી ભૂખા ન રહું, સાધુ ભી ભૂખા ન જાય, આવી રીતે ખૈરાત કરે. 1 મહિનો થયો અને પેલાને થયું કે આમાં તો કાંઈ ફેર તો પડ્યો નહીં. હું નામ લઉં છું, ખૈરાત કરું, અને આ સાધુ મને આવું કહી ગયા. પછી
વળી પાછો એ સાધુ એને મળ્યા અને કીધું બાપજી ફરિયાદ નથી કરતો, મારું નસીબ હવે, પણ આમાં તો કાંઈ ફેર તો ન પડ્યો. કે નહીં બેટા, ફેર પડશે. એક કામ, હવે મારી આજ્ઞા માન. શું? ઘોડો વેચી નાખ. ઘોડો વેચી નાખી તો પછી જે છે એ બધું પતી જશે. તો કે નહીં, વેચી નાખ. પણ સાધુના બાઉલ ઉપર ભરોસો હતો, એને વેચી નાખ્યો. સારા એવા પૈસા આવ્યા. પછી રોટલો ખવડાવતો રહ્યો, હરિનામ લેતો રહ્યો. આ રાજકુમાર એનું પહેલું સરસ ચાલ્યું. પછી ઘોડો વેચી નાખ્યો ને સાહેબ, અઠવાડિયામાં પાછો આવ્યો. કારણ કે ભાગમાં ઘોડો હતો. વળી સાધુ પાછા આવ્યા. કેમ? ઘોડો આવી ગયો? હા, આવી ગયો. હવે શું કરું? પાછો વેચી નાખ્યો. પાછો વેચી નાખ્યો સાહેબ. અને દામ વધ્યું. વળી પાછા સગવડ થઈ, વધી અને ભંડારા શરૂ કર્યા, હરિનામનું સંકીર્તન શરૂ કરાવ્યું. કે હવે પાછો વેચીને 50 વખત ઘોડો વેચાયો છે. ઘોડો તો ભાગ્યમાં રહેવાનો, પણ સાધુ એવી કરામત કરશે કે ઘોડો તમારી સંપત્તિનું કારણ બનશે. એ જ હર્યું ભંડારો ભરી દેશે. કારણ એક તો પ્રારબ્ધ અને પ્રારબ્ધને આવું ટન આપનારા કોઈ સાધુના વચન અને હરિનું નામ, એ પ્રારબ્ધ તો મળતું નથી, પણ એને મોડ આપી દે છે. અયોધ્યામાં મહારાજ દશરથને ત્યાં 4 પુત્રોનું પ્રાગટ્ય થયું. 1 મહિના સુધી ઉત્સવ ચાલ્યો. એમાં નાના મોટા પ્રસંગો વચ્ચે આવે છે. અયોધ્યા ધન્ય બની. હવે નામકરણ સંસ્કારનો સમય આવ્યો. જ્ઞાની ગુરુદેવ વશિષ્ઠજી બ્રાહ્મણોની સાથે પધાર્યા. રાજાએ પ્રણામ કરીને કહ્યું, ભગવાન, આપ આપના અંતઃકરણની પ્રવૃત્તિ પ્રમાણે અમારા રાજકુમારોનું નામકરણ કરો. ઉત્સવ ઉજવાય છે. મહારાજા મહારાણી કૌશલ્યાના ખોળામાં રમતું આ બાળક, જે આનંદનો સમુદ્ર છે, સુખની રાશિ છે, જેનું નામ લેવાથી જગતને આરામ મળશે, વિશ્રામ મળશે, વિરામ મળશે, અને છેલ્લે એ સ્વયં અભિરામ પણ એને પ્રાપ્ત થશે. આ બાળકનું નામ હું રામ રાખું છું. એ ભ્રાંતિ મટી જવી જોઈએ કે દશરથના દીકરાનું નામ રામ રાખ્યું ત્યારે જ રામ શબ્દ જગતમાં આવ્યો. એ ભૂલ કાઢી. આ રામ તત્વ આદિ અનાદિ છે. જ્યારે કોઈ નહોતું ત્યારે પણ રામ તત્વ હતું. જ્યારે બધું છે ત્યારે પણ રામ તત્વ છે. જ્યારે કંઈ નહીં હોય ત્યારે રામ નામ રહેવાનું છે. અર્જુનનું નામ તો 5000 વર્ષ પહેલા પડ્યું, પણ અત્યારે ઘણા પોતાના દીકરાનું નામ અર્જુન નથી રાખતા. એટલે જેણે પોતાના દીકરાનું નામ, એ આદિ નામ નથી. આદિ તો 5000. એમ દશરથજીએ પોતાના પુત્રનું નામ વશિષ્ઠજીએ રામ રાખ્યું. એનો અર્થ એમ નથી કે રામ કાળના સંદર્ભમાં છે. રામ કાલાતીત છે. અને તુલસીના આ વક્તવ્યને કબીર સાહેબ સહી કરીને પ્રમાણ આપે છે. નામ અનંત રહત હે જગ મેં, દૂજા તત્વ ન કોઈ. એક નામ અનંત છે, એ જ રહેશે, બીજું કોઈ તત્વ નહીં રહે. નહીં પૃથ્વી રહેશે, જે 5 તત્વો છે. શાસ્ત્રોના 24 તત્વો છે. કોઈ કહે 25 તત્વો, જૈન કહે 27 તત્વો. બધા મહાપુરુષોએ પોતપોતાના દર્શનો, પણ મૂળ 5 તત્વો. પૃથ્વી નહીં રહે, અગ્નિ નહીં રહે, વાયુ નહીં રહે, સમુદ્ર નહીં રહે, આકાશ નહીં રહે, પણ એક રહેશે, અને તે નામ અનંત રહતે. બીજું કોઈ તત્વ એવું પરાત્પર બ્રહ્મ જે રામ નામ છે, એ આ દશરથ પુત્રનું નામ, કારણ કે પોતે જ બ્રહ્મ અવતર્યા છે, અને એનું મૂળ નામ એને આપવામાં આવ્યું. સભાએ જય જયકાર કર્યો. રામના જેવો જ વર્ણ, વાન, સ્વભાવ પણ એવો. કૈકેયીનો પુત્ર જે બીજું બાળક છે, એનું નામ પાડતા વશિષ્ઠજીએ બોલ્યા કે વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ. આ બાળકનું સ્મરણ કરવાથી વિશ્વનું પોષણ થશે, ભરણ પોષણ. આ બાળકનું નામ લેવાથી માણસ એવો સાધક બનશે કે કોઈનું શોષણ નહીં કરે, બધાનું પોષણ કરશે, બધાને ભરી દેશે. માટે એને હું ભરત કહું છું. જય જયકાર થયો. સુમિત્રાના 2 પુત્રો લક્ષ્મણ અને શત્રુઘ્ન,
આમ તો ત્રીજા નંબરે લક્ષ્મણ આવે, ચોથા નંબરે, પરંતુ ક્રમ તોડ્યો. મહારાજા ધીરાજ, આ બાળકનું નામ લેવાથી, એનું નામનું સ્મરણ કરવાથી, એનો અર્થ સમજીને શત્રુ બુદ્ધિનો નાશ થશે. હવે શત્રુ બુદ્ધિ એટલે હામો માણસ આપણો શત્રુ હોય એની બુદ્ધિનો નાશ હું નથી સમજતો. મારામાં કોઈના તરફ શત્રુ બુદ્ધિ હશે તો એનો નાશ શત્રુઘ્નનું નામ કરી નાખે. પોતાના ઉપર લેવાનું, બીજા ઉપર નહીં. અને ભારતનો એ વિશેષ અભિપ્રાય રહ્યો કે શત્રુ ન મટે, શત્રુતા મટવી જોઈએ. વેરીનો નાશ નહીં, વેરનો નાશ. દુશ્મનનો નાશ આપણે કોઈ દિવસ, દુશ્મનીનો નાશ થાય એટલે પછી દુશ્મન રહે જ કેમ? મંગલ પ્રસંગોએ જ્યારે દીપ પ્રજ્વલિત થાય છે ત્યારે હંમેશા બોલાય છે, શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમો. શત્રુનો નાશ કરવા માટે આપણે દીપ નથી પ્રગટાવ્યો, શત્રુની બુદ્ધિ નાશ પામે માટે અમે દીપ પ્રજ્વલિત. તો શત્રુઘ્નના નામથી આપણામાં રહેલી બીજા પ્રત્યેની શત્રુતાનો નાશ થશે. બીજાની થાય કે ના હોય એ આમાં આપણે નહીં પડવાનું. આપણામાં કોઈના તરફ વેર વૃત્તિ નથી. રામનું નામ લે એને શત્રુ નથી હોતા. ભરતના જેમ બધાનું ભરણ પોષણ કરે એના શત્રુ નથી હોતા. પણ શત્રુઘ્નનું સ્મરણ જેના મનમાં હશે, એ ભાવ જેના, એને પોતાનામાંથી કોઈના તરફ શત્રુતા નહીં રહે, આવો આનો અર્થ કરી શકાય. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાવો આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. આ ચિત્રભાનુના પદ, ચિત્રભાનુનું પદ મહાપુરુષ. આ બાળકનું નામ લેવાથી શત્રુ બુદ્ધિ, શત્રુતાથી ભરેલી બુદ્ધિનો નાશ થશે. આ જીવ, આ સાધક નિર્વૈર અવસ્થાને પ્રાપ્ત કરશે. અને પછી ક્રમ તૂટ્યો છે, પરંતુ આગળ બોલ્યા, લચ્છન ધામ સુરામ પ્રિય સકલ જગત આધાર. જગતના તમામ સદલક્ષણોનું જે મંદિર છે એ લક્ષ્મણ, અથવા તો રામ સિવાય જેનું કોઈ બીજું લક્ષ્ય નથી, જેના મનમાં રામ એક માત્ર લક્ષ્ય છે, એનું નામ લક્ષ્મણ. બીજું કોઈ લક્ષ્ય, ગુરુ પિતુ માતું ને જાણવું કહું. લક્ષ્મણજી કહ્યું ગુરુ કોણ, માતા કોણ, પિતા જાણ્યું, મારે તો એક રામ, મારું લક્ષ્ય રામ છે. જગતનો આધાર છે, શેષ નારાયણનો અવતાર. આપણી પૌરાણિક શ્રદ્ધા પ્રમાણે શેષના મસ્તક ઉપર પૃથ્વી રહે છે, એટલે લક્ષ્મણજી આ બધાનો આધાર છે. ગુરુ વશિષ્ઠ તે રાખા લક્ષ્મણ નામ ઉદાર. અને લક્ષ્મણજી બહુ જ ઉદાર મના છે. ચારેય ભાઈઓનું નામકરણ થયું છે. ધરેવું નામ ગુરુ હૃદય વિચારી, વેદ તત્વ નૃપ તવ સુતચારી. પ્રાસંગિક લાગે છે, દરેક સમયે કહેવા જેવું લાગે છે, એટલે હું હંમેશા કહું કે રામ નામનો મંત્ર જે લોકો જપતા હોય, હું કે તમે હરિનામનું કોઈ પણ નામ, જો નામ મંત્ર જપતા હોય એને ભરતના નામનું લક્ષણ જીવનમાં ઉતારવાની કોશિશ, કે મારું રામ નામ કોઈનું શોષણ ન કરતું હોય, બધાનું પોષણ કરતું હોય. બીજું, મારા તરફ કોઈ ગમે તેવી શત્રુતા રાખે, પણ હું રામ નામ જપું છું, મારા મનમાં કોઈ શત્રુતા પેદા ન થવી જોઈએ. શત્રુ ને મિત્ર જેને એકે નહીં ઉરમાં ગંગા સતી બોલી ગયા, આ બંને જણા નીકળી ગયા. અને રામ નામ જો આપણે જપતા હોઈએ તો આપણે કંઈ આખી દુનિયાનો ભાર ન લઈ શકીએ, પણ જેટલું આપણે કરીએ બીજાને ઉપયોગી થઈએ, થોડાકનો આધાર બનીએ. તો રામ મહામંત્રનો જપ જે કરે, અથવા તો કૃષ્ણ નામ, શિવના જે તમારો મંત્ર હોય. કબીરા કુવા એક કહે પનિહારી અનેક બર્તન સબ ન્યારે ભયે પાણી સબ. ચારે ભાઈઓના નામકરણની પાછળનું